નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. મમ્મી, પપ્પાને કહી દે છે કે મને આજે લેપટોપ જોઈએ છે, નહીં તો હું કાલથી. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સૌથી પહેલાં મળે. મમ્મી, મારા નવા લેપટોપનું શું થયું? જિજ્ઞેશે તેની મમ્મીને પૂછ્યું. અરે, પૈસા આવે એટલે ખરીદી લેશું દીકરા, માતાએ ધીમેથી જવાબ આપ્યો. શું મતલબ છે પૈસા આવે એટલે? તમને ખબર પણ છે કે મારું ભણવાનું, મારા પ્રોજેક્ટનું કેટલું નુકસાન થઈ રહ્યું છે. હવે જો રિઝલ્ટ ખરાબ આવે તો મને કોઈ કહેતા નહીં. આટલું કહીને જિજ્ઞેશ ગુસ્સે થઈ ગયો. પરંતુ દીકરા, તારે જે મોડલ જોઈએ છે તે બહુ જ મોંઘું છે, અને હાલમાં પપ્પા આટલા બધા પૈસા ક્યાંથી લાવશે? હજી તારા ટ્યુશનવાળા સરને પણ આખા વર્ષની ફી. આટલું કહી ચૂપ થઈ ગઈ. દીકરાએ કહ્યું, તો આ બધું મને એન્જિનિયરિંગમાં દાખલ કરતાં પહેલાં વિચારવાનું હતું. જો પૈસા ન હતા તો મને. દીકરાની આ વાત એની મમ્મીની અંદર સુધી અસર કરી ગઈ. દર વર્ષની કોલેજની ફી, દરેક વિષય માટે ટ્યુશન, આવવા જવા માટે બાઇક પણ ખરીદ્યું, જેથી કરીને તેનો બસનો સમય ખરાબ ન થાય. આટલું કર્યા છતાં પણ જેમ તેમ કરીને પાસ થાય છે. હવે આ મોંઘા લેપટોપનો ખર્ચ એક મિડલ ક્લાસ પિતા કેટલો કરી શકે? અને આ બધું ઓછું છે, તેમાં 2 વર્ષ હજુ બચ્યા છે, અને પાછું દીકરાને અહેસાન પણ છે માથા ઉપર કે તમારા સપના માટે તો હું ભણી રહ્યો છું. એવામાં તેની મમ્મી પહાડ ફળિયામાં આવીને વિચારવા લાગી કે હવે શું કરીશું. ત્યાં જ એક પાડોશીની ગાડી પડી હતી. તે ગાડી એક તેના દીકરાની ઉંમરનો છોકરો સાફ કરી રહ્યો હતો. એટલે તેને તે છોકરા પ્રત્યે કરુણા ઉત્પન્ન થાય. આથી પૂછ્યું કે ક્યાં સુધી ભણ્યો છે દીકરા? ખબર નહીં, પણ અચાનક એના મનમાંથી આ સવાલ નીકળી ગયો. છોકરાને સવાલ સંભળાવવાનું એટલે ઉપર જોઈને હસીને કહ્યું, એન્જિનિયરિંગનું 3જું વર્ષ ચાલે છે આંટી. જિજ્ઞેશના મમ્મી આશ્ચર્યચકિત થઈ ગયા. શું વાત કરે છે? તું તો કામ કરી રહ્યો છે, તો પછી પણ ક્યારે ભણે છે? પહેલાં છોકરાએ જવાબ આપ્યો કે સવારે કામ કરે છે, 10 વાગે કોલેજ જાય છે, પછી કોલેજથી બસમાં પાછા આવતા સમયે થોડું ભણી લે છે, અને સાંજે તેનાથી જુનિયર સ્ટુડન્ટને ટ્યુશન આપે છે. તેના પિતા કપડાને પ્રેસ કરવાનું કામ કરે છે. આથી આવક ઓછી હોવાથી મારી ફી ભરી શકે એમ નથી. આથી હું પણ સાઈડમાં થોડું કામ કરીને મારી ફી કમાવી લઉં છું. અને પછી જાણવા મળ્યું કે એ વિદ્યાર્થી જિજ્ઞેશની કોલેજમાં જ ભણતો હતો, અને દરેક વર્ષે ક્લાસમાં પહેલો નંબર લાવતો હતો. મમ્મી, પપ્પાને કહી દેજે કે મને આજે લેપટોપ જોઈએ છે, નહીં તો હું કાલથી કોલેજ નહીં જાઉં. જિજ્ઞેશના આ શબ્દ થોડીવાર પહેલાં કયા હતા તે ગુંજવા લાગ્યા, અને એવામાં જ અચાનક તેને એક સવાલ પૂછી લીધો કે તને ગુસ્સો નથી આવતો કે તું પોતે કમાઈને ભણી રહ્યો છે? તારા પિતા ક્યારે એવું મન નથી થતું કે ભણવાનું છોડી દઉં? ક્યારે નહીં આંટી, હું ભણું છું, એનાથી મારું જ ભવિષ્ય બનશે. હું મારા માતા પિતા ઉપર કોઈ અહેસાન નથી કરી રહ્યો. આ બધો એનો જ આશીર્વાદ છે, જેના કારણે હું રાત દિવસ મહેનત કરીને આટલું ભણું છું. તેમજ મને પણ આવીને આત્મનિર્ભર બનાવવામાં તેની જ રાત દિવસની મહેનત પણ છે. આનો ઉત્તર સાંભળીને જિજ્ઞેશના મમ્મી અંદરથી ખુશ થઈ રહ્યા હતા. એવામાં જિજ્ઞેશ પાછું લેપટોપના વિશે કંઈક કહેવા બહાર આવી રહ્યો હતો, પણ આ છોકરાની વાત સાંભળીને તેના પગ ત્યાંને ત્યાં જ થંભી ગયા. આ સ્ટોરીમાંથી આપણને એટલું જ સમજવાનું છે કે આપણા માતા પિતા આપણને જે પણ કંઈ વસ્તુ, સુવિધા કે પછી ખુશીઓ અપાવે છે તે દુનિયાની સર્વશ્રેષ્ઠ વસ્તુઓ હોય છે.
પરંતુ ઘણા લોકો તેને પાછળ તેના માતા પિતાના બલિદાનને ભૂલીને કે પછી પહેલાં પાસે છે ને મારી પાસે કેમ નથી આવી ઈર્ષ્યાના આવેગમાં આવીને પોતાના માતા પિતાનું બલિદાન ભૂલી જાય છે. પરંતુ એટલું હંમેશા માટે યાદ રાખજો કે આપણા માટે જે સર્વશ્રેષ્ઠ વસ્તુ હતી તે આપણા સુધી પહોંચાડવા માટે આપણા માતા પિતાએ કોઈ કસર છોડી નથી. આથી માતા પિતાનું સન્માન કરો અને મહેરબાની કરીને તેનું અપમાન તો ક્યારેય પણ ન કરવું. કહેવાય છે કે સપનું નથી કંઈ ચંદ્ર સુધી જવાનું, બસ ખાલી હકીકત અને સપનાઓ વચ્ચે એક દિવાલ ઊભી છે. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરજો. અને એનાથી વધારે મહત્ત્વનું એ છે કે અચાનક જ મારા માતા પિતાને થેન્ક યુ કહેજો, કારણ કે તમારી જિંદગીને ઘડવામાં સૌથી મહત્ત્વનો ભાગ તેનો છે. એ આપણને અહેસાસ કરાવે કે ન કરાવે, પરંતુ માતા પિતા જેવું આ દુનિયામાં બીજું કંઈ થઈ શકે નહીં. સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.